ના દાળ ચોખા પલાળવા કે પીસવાની ઝંઝટ કે ના આથાની ઝંઝટ, માત્ર 10 થી 12 મિનિટની અંદર એકદમ સરસ સુપર સોફ્ટ અને જાળીદાર ઇડલી બનાવીને તૈયાર કરીશું. ઇડલી તમે જોઈ શકશો કે કેટલી પોચી બનીને તૈયાર થઈ છે. જેવી ઇડલીને દબાવીએ કે તરત જ તે ફરી પાછી ઉપર આવી જાય છે. તો આ રીતની ઇડલી માત્ર 12 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. સાથે ખૂબ જ ટેસ્ટી ચટપટી એવી ઇન્સ્ટન્ટ ચટણી પણ બનાવીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા અહીં 1 કપ ચોખાનો લોટ લઈ લેશું. આ મેં મિલમાં દળાવેલો લોટ લીધેલો છે. તમે ઘરે પણ ચોખાનો લોટ તૈયાર કરી શકો છો. 1/4 કપ આપણે સૂજી લઈ લેશું. 1 કપ ચોખાના લોટની સામે 1/4 કપ જ સૂજીનો ઉપયોગ કરવાનો છે. તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું. અને ત્યાર પછી એ જ કપના માપથી 1 કપ ભરી અને થોડી ખાટી હોય અને ઘાટી હોય તેવી છાશ લઈ લેશું. અથવા તમે 1 કપ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. દહીં અને છાશ બંનેનું માપ અલગ અલગ હોય છે. તો અહીં વિડીયોમાં તમને આગળ જણાવી દઈશ કે આપણે કેટલી છાશની જરૂર પડેલી છે. ફરી પાછી બાકી વધેલી છાશ હતી તેને સાથે ઉમેરી દેશું. તો આપણે 1 કપ ભરી અને છાશ લીધી હતી તે બધી જ પૂરી થઈ ગઈ છે. અને હજુ પણ આપણું ઇડલીનું બેટર એકદમ સરસ જાડું છે. તો ફરી પાછો અડધો કપ જેટલી છાશ લીધી છે. અને તેમાંથી થોડી છાશ ઉમેરી અને લોટને મિક્સ કરી લેશું. અને ત્યાર પછી ફરી પાછી બાકી વધેલી છાશ છે તેને પણ સાથે ઉમેરી દેશું. તો 1.5 કપ છાશની આપણે જરૂર પડી ગઈ છે. ફરી પાછું આપણે તેને ચમચાથી મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકશો હજુ પણ આપણું બેટર થોડું ઘટ છે. તો ફરી પાછી 2 થી 3 ચમચી જેટલી આપણે તેમાં છાશ ઉમેરી દેશું. તો અહીં ઇડલીનું બેટર તૈયાર કરવામાં મને 1.5 કપ જેટલી છાશની જરૂર પડેલી છે. અહીં લોટ ઉપર પણ ડિપેન્ડ કરતું હોય છે. તમે ચોખાનો લોટ વધારે જૂનો લીધેલો છે કે નવો છે. સૂજી અહીં આપણે એકદમ સરસ ઝીણી અને ફાઇન હોય તેવી લેવાની છે. અથવા તેની જગ્યાએ તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો. જાડી સૂજી લીધી હોય તો તેને મિક્સર જારમાં દળીને પછી ઉપયોગ કરવાનો. તો તમે જોઈ શકશો હવે આપણું બેટર એકદમ સરસ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. એકદમ પાતળું પણ નહીં અને વધારે ઘાટું પણ નહીં તેવું ઇડલીનું બેટર રાખવાનું છે. તમે દહીંનો ઉપયોગ કરતા હોય તો 1 કપ દહીં ઉમેરવાનું અને ત્યાર પછી જરૂર જણાય એ રીતે પાણી ઉમેરતા જઈ અને આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું. બેટરને ઢાંકી અને 10 મિનિટ રહેવા દેશું. ત્યાં સુધીમાં અહીં મેં 3 ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે. અને તેને પાણીથી પલાળી દેશું. કોપરાને પાણીમાં પલાળી દેશું તો તે તરત જ થોડું સોફ્ટ થઈ જશે. તો 2 થી 3 મિનિટ સુધી તેને આ રીતે પાણીમાં પલાળી અને રહેવા દેશું. તમારી પાસે તાજું નારિયેળ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં ટોપરાનું છીણ એકદમ સરસ પાણીમાં પલળી જાય એટલું પાણીનો ઉપયોગ કરવાનો છે. હવે તેની ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ સુધી રહેવા દેશું. 2-3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ઢાંકણ ખોલી અને જોશું તો આપણું ટોપરાનું છીણ છે તે એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે. જેવા લીલા નારિયેળનું જેવું છીણ હોય તેવું જ આ ટોપરાનું છીણ આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે એક મિક્સર જાર લઈ લેશું. તેમાં 2 મોટી ચમચી જેટલી આપણે ડાળિયાની દાળ ઉમેરી દેશું. ત્યાર પછી 2 ઝીણા સમારેલા લીલા મરચાં અને 1 ઇંચ જેટલા આદુના ટુકડાને છાલ ઉતારીને ઉમેરી દેશું. હવે ટોપરાનું છીણ પલાળેલું છે તેને પણ સાથે ઉમેરી દેશું. બધી વસ્તુને આ રીતે મિક્સર જારમાં એકી સાથે ઉમેરી દેવાની છે. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરી દેશું. ઢાંકણ ઢાંકી અને પાણી ઉમેર્યા વગર બધી વસ્તુને પીસી લેશું. આ રીતે બધું એકદમ સરસ સ્મૂથ પીસાઈ જાય ત્યાર પછી તમને ચટણી જે પ્રમાણે આછી કે ઘાટી પસંદ હોય એ રીતનું પાણી ઉમેરી અને ફરી મિક્સરમાં તેને પીસી લેવાની. આ રીતે એકદમ સરસ સ્મૂથ ચટણી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકશો બધી જ વસ્તુ એકદમ સરસ સ્મૂથ એવી પીસાઈ ગઈ છે. આ રીતે એકદમ સરસ સ્મૂથ પીસાઈ જાય તે રીતે ચટણીને તૈયાર કરી લેવાની. હવે તેને એક મોટા વાસણમાં કાઢી લેશું અને ચટણીનો વઘાર કરી લેશું. તો તમે જુઓ લીલા નારિયેળના ઉપયોગ વગર પણ એકદમ સરસ નારિયેળની સ્મૂથ ચટણી તૈયાર થઈ ગઈ છે. અને આ ચટણીનો સ્વાદ ખાવામાં એકદમ સરસ લીલા નારિયેળની ચટણીથી બનેલો હોય તેવો જ લાગે છે. તો હવે તેને આપણે સાઈડમાં રાખી અને તેમાં વઘાર કરી લેશું. વઘાર કરવા માટે એક વઘારિયામાં 1 ચમચી જેટલું મેં તેલ ગરમ કરવા રાખેલું છે. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલી તેમાં અડદની દાળ ઉમેરી દેશું. દાળને તેલમાં એકદમ સરસ સંતળાવા દેશું. દાળ બધી જ ફૂટી જાય ત્યાર પછી અડધી ચમચી રાઈ ઉમેરી દેશું. રાઈને પણ તેલમાં એકદમ સરસ ફૂટવા દેશું. 5 ચમચી હિંગ ઉમેરી દેશું. થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેશું. 2 સૂકેલા લાલ મરચાં ઉમેરશું. ચમચીથી મિક્સ કરી અને વઘારને થોડો સાંતળી લેશું. દાળનો થોડો કલર ચેન્જ થઈ જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી લેશું અને તૈયાર કરેલી ચટણી ઉપર ગરમ ગરમ વઘારને રેડી દેશું. તો આજની રેસીપીમાં માત્ર આપણે 1 જ ચમચી તેલનો ઉપયોગ કરેલો છે. ચટણીમાં વઘાર દેવા માટે 1 ચમચી જેટલું તેલ ઉમેરેલું છે. તો તૈયાર છે આપણી ઇડલી સાથે ખાવાની ઇન્સ્ટન્ટ ચટણી. તો
તો હવે ચટણીને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું અને ઇડલીનું બેટર જોઈ લેશું. તેને પલળતા 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ચમચાથી આ રીતે મિક્સ કરી લેશું તો તમે જુઓ એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર થયું છે. સૂજી પણ સરસ ફૂલી ગઈ છે. આ સમયે બેટર તમને વધારે પડતું ઘટ લાગે તો તમે 2-3 ચમચી જેટલી છાશ ઉમેરી શકો છો. તૈયાર કરેલા આ બેટરમાંથી આપણે 2 ચમચા જેટલું બેટર એક વાસણમાં અલગ કાઢી લેશું. આજે આપણે આથા વગર ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી રહ્યા છીએ તો તેના માટે આપણે ઈનો ઉમેરીશું. ઈનોનું આ 10 રૂપિયાનું જે નાનું પેકેટ આવે તે લીધેલું છે. તેમાંથી 3/4 ભાગનો જ ઈનો મેં ઉમેરેલો છે. એકી સાથે જેટલી ઇડલી મૂકવાની હોય એટલામાં જ ઈનો ઉમેરવાનો. ઈનો ઉમેરશું એટલે તરત જ આપણા બેટરમાં આથો આવી જશે. તો હવે તરત જ તેલથી ગ્રીસ કરેલા ઇડલી સ્ટેન્ડમાં આ બેટરને ઉમેરી દેવાનું છે. અહીં એક પેકેટ ઈનોમાંથી આપણી 12 ઇડલી બનીને તૈયાર થઈ જશે. મેં 4 ઇડલી જેટલા બેટરમાં 3/4 ભાગનો ઈનો ઉમેરેલો છે. જેમ જેમ આપણે ઇડલી બનાવતા જશી તેમ તેમાં ઈનો ઉમેરતું જવાનું. તમારે ઈનો ન ઉમેરવો હોય તો તમે તેની જગ્યાએ અડધી ચમચી જેટલો બેકિંગ સોડા પણ લઈ શકો છો. બેમાંથી કોઈ એક વસ્તુ ઉમેરવી ખૂબ જ જરૂરી છે. તેના વગર ઇડલી બિલકુલ ફૂલતી નથી. આ બાજુ ગેસમાં મેં પાણી ઉકળવા પહેલા જ રાખી દીધું હતું. ઇડલી બનાવતી સમયે પાણીને એકદમ સરસ આ રીતે પહેલા જ ઉકાળી લેવાનું. હવે તૈયાર કરેલી ઇડલી સ્ટેન્ડ તેમાં રાખી દેશું. ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ સુધી ઇડલીને કૂક કરી લેશું. 10 મિનિટ પછી ઢાંકણ ખોલી અને ઇડલીને જોઈ લેશું. તો છરીથી મેં ઇડલીને ચેક કરી લીધી છે. ઇડલી આપણી એકદમ સરસ કૂક થઈ ગઈ છે. તો તેને ગેસ પરથી નીચે ઉતારી અને 1 થી 2 મિનિટ સુધી પંખા નીચે ઠંડી કરી લેશું. થોડી ઇડલીમાંથી વરાળ નીકળવાનું બંધ થાય ત્યાર પછી ઇડલીને આપણે કાઢવાની છે. ગરમ ગરમ ઇડલી કાઢશું તો તરત જ તે તૂટી જશે. તો હવે તમે જોઈ શકશો આપણી ઇડલી થોડી ઠંડી થઈ ગઈ છે અને મેં તેને ડિમોલ્ડ કરી લીધી છે. તો એકદમ સરસ નીચે સુધી જાળીદાર ઇડલી બનીને તૈયાર થઈ છે. ઈનોથી ઇડલી બનાવવાથી ઇડલી આપણી એકદમ સરસ સફેદ દૂધ જેવી બનીને તૈયાર થાય છે. એક ઇડલી તમને તોડીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ અંદર સુધી જાળી પડેલી અને સુપર સોફ્ટ ઇડલી તૈયાર થઈ છે. ઇડલીને આપણે જેવી દબાવીએ તેવી તરત જ તે ફરી પાછી ઉપર આવે છે. તો તમે પણ ક્યારે આ રીતે ઇન્સ્ટન્ટ ઇડલી ન બનાવી હોય તો એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. અને ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે એ જ રીતે બાકીની ઇડલીને પણ આપણે ડિમોલ્ડ કરી લેશું. તો જો બની છે ને એકદમ સરસ પોચી રૂ જેવી, સફેદ દૂધ જેવી અને સુપર સોફ્ટ જાળીદાર ઇડલી. આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. તૈયાર કરેલી ઇડલી અને ચટણીને આપણે ગરમા ગરમ સર્વ કરશું. થેન્ક્સ ફોર વોચિંગ.